સમસ્યા બની છે, પણ બનાસકાંઠામાં આ સ્થિતિ વચ્ચે ચિંતાજનક એટલે કહી શકાય, કારણ કે અહીં ખેડૂતો ખેતી પશુપાલન પડતા મૂકવા તૈયાર થઈ ગયા છે। ત્યારે શું છે સમસ્યાનું કારણ અને ખેડૂતો શું માંગી રહ્યા છે, સમાધાન જુઓ આ અહેવાલમાં। ખેતી વિનાનો ખેડૂત હોઈ શકે? ખેતી વિના પશુપાલન નભી શકે? અને ખેતી અને પશુપાલન ન હોય તો? આ કલ્પના પણ ડરાવનારી છે, કારણ કે જેનાથી સૃષ્ટિ ટકેલી છે એવી ખેતી જેવી મહત્વની પ્રવૃત્તિ બનાસકાંઠાના ખેડૂતો છોડવા મજબૂર બન્યા છે, અને ભૂગર્ભ જળ તેનું મહત્વનું કારણ છે। 1200 ફૂટે પાણી મળતું નથી। એના માટે હવે અમે એમ કરીએ કે હવે એના માટે કરવાનું શું, એમ કે આવક ચોથી કરવાની, ખેતીનું ગાલ દેવો અને લોનનું બોનું ખેતી ભરવી। ખેતી અને પશુપાલન જિલ્લાના મોટા ભાગના લોકોને વારસામાં મળેલો વ્યવસાય છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી બનાસકાંઠા જિલ્લામાં ભૂગર્ભ જળની સ્થિતિ ખૂબ જ ગંભીર બની છે। પાલનપુર અને વડગામ તાલુકામાં ભૂગર્ભ જળ ઊંડા ગયા। ગુજરાન કેવી રીતે ચાલે એ પ્રશ્ન। પાલનપુર અને વડગામ એ પશુપાલન અને ખેતી ઉપર આધારિત છે। સૌથી વધારે દૂધ ઉત્પાદન કરતો અમારો વિસ્તાર છે। પાણી જ્યારે નીચા જાય છે ત્યારે ખેડૂતોને ઘાસચારાની, ખાણની કે પશુઓને પીવા માટે કે પશુઓને નવરાવવા માટે પણ પાણીની મુશ્કેલી પડે છે। ઉનાળામાં તો એવી પરિસ્થિતિ નિર્માણ થાય છે કે ટેન્કરથી અમારે પાણી પશુઓને પાવવું માટે છે। હવે બીજા કોઈ આ વિસ્તારમાં ધંધા રોજગાર નથી, એટલે ખેતી અને પશુપાલન આધારિત ખેડૂત દિવસે ને દિવસે જમીન વિહોણો થઈ રહ્યો છે। જમીનો વેચી વેચીને ઘરના ખર્ચ નીકળે છે। બાળકોને સારા શિક્ષણ માટે પણ જમીન જતી કરીને મસમોટી ફી ભરવી પડે તેવી સ્થિતિ છે। અત્યારે તો સરકારને રજૂઆત એ છે કે આ સ્થિતિને સમજે અને સમસ્યાનું નિરાકરણ આવે। પાણી છે જ ના, કારણ કે કોઈ સિંચાઈના સ્ત્રોત નથી। દાંતીવાડા જે ડેમ બનાવેલો છે એનું પાણી પણ સિંચાઈનું પાટણ જિલ્લામાં જાય છે, જેને પાલનપુર તાલુકાને લાભ નથી મળતો। એ રીતે વડગામ તાલુકામાં પણ કોઈ સિંચાઈનું સ્ત્રોત નથી। ખેડૂતને જમીન બચાવવી છે તો સરકારને કોઈ સિંચાઈની વ્યવસ્થા કરવી પડશે। નર્મદા યોજના દ્વારા, પાઇપો લાઇન દ્વારા તાત્કાલિક પાણી તળાવ ભરે તો કંઈક જમીન લેવલ પાણીનું ઊંચું આવે। ત્યારે બનાસકાંઠાના ખેડૂતો પૂછે છે કે ભૂગર્ભ જળ ઊંચા લાવવા કોઈ સમાધાન મળશે? પાલનપુર વડગામ તાલુકા સાથે અન્યાય કેમ? નર્મદાના પાણી અમને ન મળી શકે? જમીનો ગઈ, માલ ઢોર ગયા, ક્યારે વારે આવશે સરકાર? ખેડૂતોની જમીન પર મકાનો ચણ્યા, પણ ખેતીના અસ્તિત્વ પર સવાલ કેમ? જરા વિચારો, કેવી ગોબાચારી ચાલે છે, અને ગોબાચારીનું પાપ છાપરે ચઢીને પોકારે છે। ફતેપુરા ગામના ખેતરોમાં 25 બોર બનાવી દેવાયા છે, પણ પાણીનું નામો નિશાન નહીં। ત્યારે હાલ તો સરકાર આ વિસ્તારોમાં કેનાલ કે તળાવ ભરવાના પાયલોટ પ્રોજેક્ટ હાથ ધરે અને ખેડૂતોની મહામૂલી જમીન જતા અટકાવે તો ઘણું। અતુલ ત્રિવેદી સાથે બ્યુરો રિપોર્ટ,